તો જો આ બધું છે કે હેમર છે અને આ ઉગેલો છે ને એ કળેંજરો છે બધું આવું છે કે નાના છોકરા ખાય એવું આ લી નહીં મને એવું જ ભાવે. તને તો એવું જ ભાવે તો ફેમિલી હવાના તો બપોર સુધી ખેંચતા હોય ને તો છે કે એટલો બધો કળેંજરો થઈ ગયો છે જો તો ફેમિલી આ પક્ષી જેને નામ આવડે ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મોટું પક્ષી છે તો આ ઢાળ્યું અહીંયા સુધી છે કે હાલીને જવું પડે છે ને હાલીને અહીંયા સુધી આવવું પડે છે કેમ કે એટલામાં છે કે વાહન નહીં હાલે એવું રસ્તો હાવ ખરાબ છે હવે હાવ ગારો હે અમે કે વાહન પડે ને એટલે અમે બધી ગાડી હોય કે અહીં જ પડી હોય બધા ખેતરવાળાને હવે વજન લાગ્યું બહુ વજન છે એકદમ ખરાબ વજન નહીં તો એ વજન છે એટલે તો કલર એકલો એટલે ખડવાય તો વજન ન લાગે તો ન લાગે હા એ વાત સાચી. હેલો યુટ્યુબ ફેમિલી સગો છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે બધા હેલો મહાદેવ તો ફેમિલી આજે અમે આવ્યા છે આપણા માળવાળી વાડીમાં કે આપણા માળમાં જ્યાં આપણે કે હેમર કરેલો હોય જ્યાં કે મસ્ત હેમર થઈ ગયું છે અને સાથમાં કે બહુ બધું ખડે થઈ ગયું છે તમને બતાવું એટલે તમને અંદાજ આવી જાય કે કેટલું બધું હેમર છે કેટલું ખડ છે એમ. તો જો આ બધું છે કે હેમર છે અને આ ઉગેલો છે ને એ કળેંજરો છે બધું આ બધા છે કળેંજરો છે એટલે બધો એક લાગે કળેંજરો બહુ બધો થઈ ગયો છે ફૂલો ફૂલ પાકી ગયું છે ને જો આ બધું ઉગન એ બધું હેમર થઈ ગયેલું છે એ હેમર નાનું પડ્યું કળેંજરો મોટો થઈ જશે ને આ વાડી છે કે બહુ બધું ખડશું છે ખરેખર અમારા વાડીમાં કે આ વાડીમાં બહુ એટલે બહુ ખડ થાય છે અતિશય થઈ રહે કે અહીંથી તો અત્યારે આવવું પડે અહીં તો અહીં લાગડ છે ખડ થઈ ગયું હેમર અહીં રહી ગયું છે તો ખડ છે કે અમારે હેમરને વધવા દે નહીં એટલે છે કે આમ હલકી એવી મોલ જ થાય નહીં એવું થાય આમ. એ તો અહીં બાજરી જોવા મળી ગઈ તો ઓલખે ગયા વર્ષે આ બાજરી કરીને તો એમાં કોઈક રહી જાય તો એ ઉગી હોય તારે બાકી બધા છે કે એમાં છે કે અહીં જો આમાં છે કે ખાલું પડી ગયું તો કળેંજરો ને એવું શું છે જો એવી રીતના છે કે બધે એમાં છે ને આમાં કંઈક માલની વાડીયું છે જો ફરતા છે કે લીલોતરી સવાઈ ગયેલી છે જો એમાં ફરતા કે વાડી જ છે જો ને આનો રસ્તો છે કે અહીં આવવાનો બહુ એટલે બહુ આમ અઘરો છે કેમ કે વલદેખેલ આપણે તમને બતાવીશું કેવો રસ્તો છે એ અહીંનો એટલે આમ બહુ એટલે બહુ અઘરો રસ્તો છે અમારા અહીંનો એટલે વાહન કેવો કંઈ આવે નહીં એટલે હાલીને આવવું પડે ને હાલી પાછું બહાર જવું પડે કે જો સામો ઢાળિયું દેખાય ને તો આ ઢાળિયું અહીં સુધી છે કે હાલીને જવું પડે છે ને એટલે હાલીને અહીંયા સુધી આવવું પડે છે કેમ કે એટલામાં કે વાહન નહીં હાલે એવું રસ્તો હાવ ખરાબ છે એને લીધે આ બધું કરવું પડે એમ ત્યારે હાટું અત્યારે અમે છે કે ખડ ખેવામાં આવ્યા છીએ થોડી વાર ખડ ખેંચી પછી તમને ખડમાં અને હેમરમાં તફાવત ખબર પડી જાય કેટલું ખડ કેટલું હેમર છે એમ. તો ફેમિલી આપણે ક્યાંના હેમરમાં કળેંજરો ખેંચતા તો નાનો એક બ્રેક લઈ લીધો છે ને આવી જશે નાસ્તો કરવા ને નાસ્તામાં તો મને તો આવું જ ભાવે. પછી દાળ છે પછી અહીં જો મિક્સ ખીચડી એવું બધું બબલો લેવા છે નાસ્તો કરવો પછી મને આવું જ ભાવે એવું જ ભાવ એટલે લેવા નાનકા છોકરા ભાવે ને એવું એવું તને ભાવે આવું હોય કે નાના છોકરા ખાય એવું આ લી નહીં મને એવું જ ભાવે તને તો એવું જ ભાવે તમારે તો દાળ ને ઓલે દાળ ને આવું તમને ભાવે ને એ તમારે તો અમારે આટલું ખાલી છે ગીતા થાય એમ ને ને વાડી બેડ પર થઈ ગયા નાસ્તો કરી જો અચાનક કે 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો છે પછી પાછા નાસ્તો કરીને થોડોક પોળો ખાઈને પછી પાછા આપણે કામે લાગી જાવું હાલો બધે નાસ્તો કરવા હાલો બધે નાસ્તો કરવા વાડીમાં તો મજા જ આવે આ ખેતર તો બહુ મજા આવે આખું ખેતર બધું આઘું હતી એટલે તો મજા આવે ને જ્યાં હોય ને એકલું લીલું લીલું જ તે હા લીલું જ તે એ વાત હશે એટલા માટે જો હાલો બધે નાસ્તો કરવા તો ફેમિલી હવાના તો બપોર સુધી ખેંચતા હોય ને તો છે કે એટલો બધો કળેંજરો થઈ ગયો છે જો એક અવડો મોટો ઢીગલો થઈ ગયો છે એક 5-6 ગાંઠ જેવો કળેંજરો થઈ ગયો છે તો અત્યારે સાસી પૂરું થઈ ગયું કે પાવર બેગ લઈ લીધી જો
બધા અહીં બધી લે કે ક્યાંય લીધો કરે જો હજી હે કે એટલો ઊભો છે જો હજી આમાં ઊભો જો હજી આ બધા છે કે બાકી એટલો 2-3 ગાંઠ સુધીને થાય કે હાવ સાફ કરી નાખ્યું તે એટલો બધો કણજરો થઈ ગયો એ જો અહીં એટલી બધો ક્યાં ગયો છે જે ઓલી સાઈડ છે કે થોડુંક ઊભું છે એટલે હાથ સુધી અહીંયા જ રહેવાનું છે તમે તો જેટલો ખાય એટલું ખાઈશું એવું છે બેનને લાગી ગઈ ભૂખ ભૂખ તો લાગી જાય ને હવે કણજરો ખાઈને લાગી ગઈ ભૂખ હા તેવા ખાઈ લઈએ એમ હા ખાઈ ગયો હાલો આમ તો તો હવે કે બપોર થઈ જાય તો ખાઈ લઈ ગમે તે ખાવાનું તો હોય જ તે તો પેલા જ ખાઈ લેજે કેમ હા તો ફેમિલી આજના બપોરના કે ડાંભાની મસ્ત કઢી છે જો ને કે ડાંભાનું શાક છે એટલે કે કઢી બનાવી લે જેમ ભીંડમ કઢી ને એવી રીતના કે આમે કઢી છે મસ્ત કઢી છે જો છાશ રોટલા એ બબલું એટલું છે કે અમારે બપોરમાં છે જમવાનું વાડીમાં જમવાની મદદ અલગ હોય હા અને અહીંયા તો છે ને ખાવાનું બહુ ભાવે ક્યારે એટલું બધું ન ભાવે પણ અહીંયા તો ભાવે જ અહીં વાડી હોય ને થાકી ગયેલો હતી અહીંયા તો છે ફેર કરતા અહીં ભાવે એમ એ વાત સાચી એવું છે તો હાલો ભાઈ બધા વાડીમાં બપોર કરવા તો પેલા પક્ષી જેને નામ આવતું ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મોટું પક્ષી છે હું ઓરસ આવડે ને ત્યાં કે ઉડીને વી યાદ હોય ને એ નામ કોમેન્ટ કરજે હંમેશા ગામડામાં જંગલમાં ના જોવા મળે બીજે ત્યાં ઓછા જોવા મળે હવે એની સંખ્યા કે હાવ એટલે હાવ ઓછી થવા મળી છે એટલે ભાગ્યા ત્યાં જોવા મળે અમારા વિસ્તારમાં થોડા ઘણા જોવા મળે છે તમને કોઈ નામ યાદ હોય ને તો ખાસ કરીને કે કોમેન્ટ કરી દેજો એટલે એક ઓલી ભેંહટ બેઠી તો પાડાની ન થાય હવે ને વાળું હા ભાવ બધું કાળું મેં થઈ ભાગવું છે એવું હવે કે એટલું તો ખરી લીધું છે આમાં એટલું બધું ચોખ્ખું થઈ ગયું છે આમ ઓછાલે ને ઓલા ખૂણે ને હજી છે કે બાકી છે ને અત્યારે કે સાટાને એવું આવું મળ્યું છે કે તો હવે ધીમે ધીમે ઘેરે જઈ ભાઈ તમે રસ્તો બધો કેવો ખરાબ છે અમારા અહીંનો રસ્તો ટ્રેક્ટરને એવું છે કે ભાઈ ટ્રેક્ટરને હાલતું નહીં ને કરતો બધું ક્યાંય નાખી આસને ફરતા હેડવાટ લઈ બીજે લારી લાવી બધું ભરાય છે અને આ લઈ જવું તકલીફ છે એ રસ્તો સારો નથી ને કરતા આપણે ખર કેટલું દુનિયા હા ભરાઈ જાય હા આવડે પડી ખવાય કે તમારે ખર નહોતું એમ મને એવું બેજક કોઈ એટલું બધું અમે જો નેદવન ચાલુ છે જો કે તમારે રોજ જતા પણ આપણે એમાં ટ્રેક્ટર તો હાલે નકરે લઈ જાય હા નગર લઈ હા એટલા તો ઘણા રસ્તે લઈ જાય છે એક ગાડી લેતા જાય હા લાટ ને લઈ હવે ગાડી સામે ત્યાં ગાડી લેતા જાય બસ એ ગાંઠી લેતા જાય કે એટલે નીલ થઈ જાય એમ તો ફેમિલી આવો કંઈક અમારે કાંઈ લો રસ્તો જો ખાઈને બધું પડી ગયેલું હાલો અહીંયા સુધી તો આખો ટ્રેક્ટર ગળી જાય ને તે પણ નીકળે નહીં પણ મોટર કોઈક ટ્રેક્ટર કે એવા નીકળે જાય અમારે નાનું ટ્રેક્ટર લે ને તો હવે હાવ કૂદી જો એ બધું છે કે હવે હાવ ખરાબ છે જો આવી રીતના કે અમારે એટલો રસ્તો હા ઠેર બધી છે કે આવો છે અહીંયા જો ખાડું છે એમાં સારું પાછો ખાડો આવી જાય નાનું એવું આમાં અમારે એટલે રસ્તેલી પણ ગાડી પડી ના સુધી પહોંચીને ત્યાં ત્યાંથી 4 એવા ખાડા આવી જાય એને લીધે કે બહુ તકલીફ પડે જો અહીં છે જો અમારે તો કદાચ ને નીકળી જાય ઓલો જે પહેલો બતાવ્યો કે એ મારી તો કે નીકળે જ નહીં બેન તો પણ હે કે ઠેર ગાંડી લઈને પહોંચી ગયા જો અને ઠેર અહીં લીધું માથામાં લઈને ઠેર ના સુધી પૂગ્યા જો એટલું આગું છે એવા 3-4 ખાડા આવી જાય કે તો હાલીને જવું પડે હાલીને પાછું આવવું પડે એવું થાય જો ફેમિલી એક અહીંયા છે કે હા ફૂલ ખાડો છે જો એ તો હે પણ ઉપર જાય અહીં ઉકાણ જ નહીં જો હવે હાવ ગારો હે જો અમે કે વાહન પડે ને એટલે અમે બધી ગાડી હોય કે અહીં જ પડી હોય બધા ખેતરવાળાને જો એ લાઈનમાં જો એવી રીતના હોય આપણે ગાંઠી પુગાડી દીધી વજન લાગ્યું બહુ વજન છે એકદમ ભરાતે વજન નહીં તો એ વજન છે એટલે તો કરા થને એકલો એટલે ખડવાય તો વજન ન લાગે તો ન લાગે હા એ વાત સાચી એ બધી લાઈનમાં ગાડી પડી આપણે દીધી તો હાલો ગાંઠી લઈને ભાગી ઘેરે
હાલો બાકી ફેમિલી આજે પહોંચી ગયા છે આપણા ઘરે અને મસ્ત મજા નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે કેમ કે આપણે ઘરને બધું ક્યાં હતા તો ગાળા અને એવું બગીડા બધા મસ્ત મજાને કે નાઈ લીધા છે ને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે આજના બ્લોગને અહીંયા કરવાનો છે ને આશા રાખવાની કે તમને અમારા બ્લોગ ગમી હશે ગમે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે ને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા મહાદેવ.